એક જ મિનિટ. બેસ. અવની, આ મિતેશ છે. મિતેશ? કહું છું પપ્પા, તમને યાદ છે એક વખત ભાઈની વાત હતી ત્યારે મેં પ્રોમિસ માંગ્યું હતું તમારી પાસેથી કે હું કહીશ એ તમે કરશો ને? હા હા, યાદ છે. પણ એનું અત્યારે શું છે બેટા? આ મિતેશ છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. એ ભાઈના અને ભાવિતા ભાભીના મળ્યા પહેલાથી જ અમે લોકો સાથે છીએ. પણ હું એવું નહોતી ઈચ્છતી કે ભાઈના લગ્ન પહેલા મારા લગ્ન થઈ જાય, એટલે અમે લોકોએ આ વાત તમને કરી જ નહોતી. પણ અત્યારે મિતેશે એમના ઘરે વાત કરી લીધી છે અને એમના ઘરે કોઈ વાંધો નથી. બસ તમને ને ભાઈને મળાવવાના હતા. જો તમને કાંઈ વાંધો ન હોય. પણ બેટા ત્યાં આમ ઓચિંતાની વાત કરી અને જાણ પણ ના થવા દીધી. પપ્પા, અમે લોકો 3 વર્ષથી સાથે છીએ અને મિતેશ માટે ઘણા વર્ષોથી, મતલબ માની લ્યો ને કે છેલ્લા 6-8 મહિના વર્ષ દિવસથી તો એને માંગા આવે જ છે. અને એ ખાલી ભાઈના લગ્ન નહોતા થયા ને એટલા માટે શાંતિથી બેઠો છે ને એના ઘરે એને કઈ વાત નથી. પણ તારે પેલા અમને તો વાત કરવી જોઈએ ને ઘરમાં. હા બરાબર છે, પણ હું વાત કરત તો તમારા લગ્ન પહેલા કરત તમે. મિતેશ, તું શું જોબ કરે છે? ભાઈ એમાં એવું છે, મારે ઘરનો જ બિઝનેસ છે અને ફાધરને પણ ઘણું કારોબાર મોટું છે, એટલે મને એમાં બધું સપોર્ટ થઈ જાય. કાંઈ ટેન્શન જેવું નથી. પણ આ તો શું અમની જે વાત કરી, કેમ કે મારે પહેલાં એનું રાખવું પડે આગળ, એના માટે વાત નથી કરવા દીધી તમને. બરાબર છે. એટલે તમે મૂળ અહીંયા જ? હા, હું અહીંયા જ રહું છું. સરસ. તો અવની, તે આ લોકોનું ઘરને જોયું છે? ના પપ્પા, વિડીયો કોલમાં ને એમ જોયું છે પણ હું ગઈ નથી. એ તમને જે રીતે યોગ્ય લાગે તમે કહેશો એમ જ કરીશું. જો બેટા, અવનીની પસંદ છે એટલે અમને બીજો કોઈ વાંધો નથી, પણ અમે પૂરતી તપાસ કર્યા પછી જ તને આ પાડીશું. કાંઈ વાંધો નહીં અંકલ, તમને લોકોને જે ઠીક લાગે એમ કરશે તમ તારે. સારું. ઠીક છે. હા. ભાવિતા, પાણી લઈને આવજો તો. હા આવી. બેટા, જો અમે છે ને તારા પપ્પા સાથે વાત કરીશું પહેલા, પછી એકબીજા નક્કી કરીશું અને એ પ્રમાણે અમે જે તારણો આવીશું એ પછી નિર્ણય લઈશું. કાંઈ અવની, તારે પીવું છે પાણી? ના. અરે પી લે પપ્પા. અરે પીવા. મિતેશ, શું થયું? ના, એ તો હું તો બીજું વિચારતો હતો. સારું તો મિતેશ, અમે નેક્સ્ટ સન્ડે સવારે તારા ઘરે આવશું અને તારા પપ્પા સાથે અને એની સાથે વાત કરી લેશું. કાંઈ વાંધો નહીં અંકલ, એની ટાઈમ ગમે ત્યારે આવો. અને હા, શું લઈશ? ચા, ઠંડુ, કોફી? અરે ના, કીધું એમ આવી ગયું. અત્યારે મારે પણ લેટ થઈ છે, થોડું કામ છે, તો રજા લો. ઓકે ઓકે, બસ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવની બેટા, હા, મિતેશને બાર સુધી મૂક્યો. શું ગણેશ? સારું છે પપ્પા. અવનીની પોતાની પસંદ છે ને, એટલે આમ તો કઈ કહેવાનું જ ન હોય, કારણ કે મને મારી બેન ઉપર પૂરો વિશ્વાસ છે. અને છોકરો બરોબર લાગ્યો ને? હા, છોકરો તો બરાબર છે પપ્પા, પણ આપણે એના ફેમિલીને મળી લઈએ, પછી તપાસ થોડી કરાવી લઈએ એટલે ખબર પડી જશે. ચોક્કસ. અને તપાસ કર્યા વગર આપણે કરવું જ નથી. હા પપ્પા. જી. હાલો, આપણે પણ ઓફિસે જવાનું મોડું થશે એટલે આપણે પણ નીકળીએ હો. હા હા. ચાલો. શું થયું છે તને? અને તને કહું કઈ રીતે ને એ વિચારું છું. મારે પેલા ઈ સાંભળવું છે કે તું ઘરે કેમ ખોવાઈ ગયો તો અને ઘરથી નીકળ્યા અહીંયા સુધી પહોંચ્યા ને ત્યાં સુધી તું વિચારમાં જ છો. શું વિચારમાં છો? શું થયું છે? મારા પપ્પાએ ભાઈએ કીધું એનું કઈ ખોટું લાગ્યું છે તને? જો મને કોઈનું ખોટું તો નથી લાગ્યું, પણ હું એ વિચારું છું કે તને કહું તું માનીશ કે નહીં માન, હું એ વિચારું છું. અરે તું બોલ તો ખરા એક વખત. તો સાંભળ, તારા ભાભી રહ્યા એની ઉપર તને ક્યારે ડાઉટ ગયો?
ના, આમ ડાઉટ નથી ગયો, પણ તને ખબર છે લાસ્ટ ટાઈમ આપણે ગાર્ડનમાં મળ્યા ત્યારે તે કીધું તું કે તું થોડુંક ધ્યાન રાખજે. તો ત્યાર પછી સડન એક વખત તું ઘરમાં આવી ને ત્યારે ઈ કંઈક શોધતા હતા અને હું આવી એટલે ઈ એકદમ બી ગયા હતા. પછી મેં એમને કીધું કે કંઈક જોતું હોય, એટલે જનરલી એવું હતું કે એને કંઈક જોતું હશે અને કંઈક કપડાં વપડા મૂકતા હશે, કંઈક મળતું નહીં હોય, ખબર નહીં. પછી તો બધું નોર્મલ જ ચાલે છે, પછી કોઈ થયું નથી એવું. જો મેં યાદ છે ત્યારે તને કીધું હતું કે મેં આને ક્યાંક જોયા છે પણ મને યાદ નથી આવતું, બરાબર? અને આજે મેં ફેસ ટુ ફેસ જોયું, હા, બરાબર છે? તો 100% નહીં પણ 110% કે જે મેં વિચાર્યું છે ને આ ઈ જ છે. હું છે, તું મને બીવડાવ નહીં. જો તને યાદ છે 1 વર્ષ પહેલા માર્કેટમાં ન્યૂઝ જોઈ હતી કે એક ગેંગ રખડે છે જે સારું ફેમિલી હોય, પૈસાદાર વાળું, એના ઘરે જાય અને પછી પ્રોપર્ટી ને બધું લઈને રફુ ચક્કર થઈ જાય. મારા ધ્યાનમાં નથી આ વસ્તુ. ઓકે, તો ઈ તો તને યાદ હશે ને કે મેરેજ નું ઘણી વસ્તુ એમાં આવી છે કે કરે. એમ સાંભળ્યું છે મેં, પણ પર્ટિક્યુલર મને એ વસ્તુ ખબર નથી કે એ શું છે. ઓકે, હવે યાદ હોય તો તને મેઇન વસ્તુ થઈ હતી કે જે નવા લગ્ન થયા હતા અને 5 દિવસમાં આખું ફેમિલી તોડીને પૈસા કે ન્યા સુધી કે જેની સાથે ને મેરેજ કર્યા હતા ને જે વ્યક્તિ સાથે, એને પણ એ લોકોએ દવા પીવડાવીને મારી નાખ્યો હતો. યાદ છે? તું ગોળ ગોળ વાતું કરમાં ને, તું મને કે મેઇન પોઈન્ટ કે તું મને, હવે મને બીક લાગે છે. તો મેં તને જે ગેંગની વાત કરું છું ને, એની જે લીડર છે ને એ તારી ભાભી છે. કેમ કે મેં તને ત્યારે કીધું તું, યાદ છે કે મેં ક્યાંક જોઈ છે પણ મને યાદ નથી. આજે હું 100% નહીં પણ અમની 110% ફાઇનલ છું કે આ એ જ વ્યક્તિ છે. મને ચાલ એનો વાંધો નથી, તારા ઘરમાં છે, પણ મને વધારે મોટી બીક એ છે કે ઈ પપ્પાને ભાઈને કાંઈ કરી ન નાખે. એટલે હું તને કહું છું. તું આટલો શ્યોર કેવી રીતે છે કે એ જ છે? એના વર્તન ઉપરથી તો મને એવું લાગતું જ નથી. મને ખબર છે અમની, કેમ કે આ લોકોની સ્ટ્રીક જ આ છે. નોર્મલી બધા સાથે રહી છે, ખબર એ નથી પડવા દેતા. ત્યાં સુધી કે હસબન્ડ વાઈફ હોય તો ભાઈ બેન જેવું રહી છે, તોય ખબર નથી પડતી કે આ બે હસબન્ડ વાઈફ છે. એક કામ કર, હું તને એક પ્લાન કહું, પણ આપણા બે વચાર. તો હું તને કહું શું કરવાનું છે? અને પપ્પાને કે ભાઈને કઈ થશે તો નહીં ને? જો હું એના માટે જ તને કહું છું કે ભાઈ અને પપ્પાને કઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર છે? તો હું કહું એ ધ્યાનથી સાંભળ અને એ જ કરવાનું, ઓકે? એટલે તને બધી ખબર પડી જશે. તારે ખાલી આટલી વસ્તુ કરવાની છે. મને બીક લાગે છે. એમાં બીવાનું નથી, મેં તને શું કીધું? બાકી બધું હું સંભાળી લઈશ. ખાલી આ એક કામ કર. તો શ્યોર છો ને કે આપણે કરવું જોઈએ? શ્યોર નહીં, 110% શ્યોર છું આ વસ્તુ. કેમ કે હું તો એને ઓળખી જ ગયો છું, એ ભલે મને નથી ઓળખી. અને એને કહેવાય જ ને કે આ લોકોનું જયારે પાપ ફૂટે ને, આ એનું ફૂટી ગયું આજ પાપ. તું ટેન્શન ના લે, મેં તને જે કીધું એ તું કર. ભાઈ અને પપ્પાને ખબર ન પડવી જોઈએ, ઓકે? બરાબર છે? મેં જે કીધું એ જ રીતે. પપ્પાને ભાઈ માનશે ખરા? માની જશે, બરાબર? અને મને એટલી ખબર છે કે પપ્પા તારી વાત ક્યારેય ઓલું નહીં કરે, બરાબર? અને તું ખાલી અહીંનું સંભાળ, બાકીનું બહારનું હું બધું જોઈ લઉં. બહારનું? એ મારો પ્લાનિંગ છે. હજી આ લોકો એક નથી, ઘણા છે. બહારના વાળાને ભેગા તો કરવા જોઈએ ને, એ હું કરી લઈશ. તું ખાલી આટલું સંભાળ. તને કઈ નહીં થાય ને? મારું ટેન્શન ના લે, મને કઈ નહીં, બરાબર? તું ખાલી પપ્પાને ને ભાઈને વોર્નિંગ કરી દે, બરાબર છે? એટલે એને પ્રોબ્લેમ ન પડે, બરાબર? ટેન્શન ના લે. ચાલ, ખોટું પપ્પાને એમ થશે. ચાલ.
હાલો બેટા પેલા પૈસા હા પપ્પા જો બેટા હા પપ્પા આ છે ને 2 લાખ છે. હા પરમ દિવસે મેં તને 3 લાખ આપ્યા હતા ને હા એ મૂકી દીધા છે ને વ્યવસ્થિત હા મૂકી દે અરે વાહ આજ તો મોકો મસ્ત છે. અને પેલા દાગીના ને બધું છે એ બધું બધું મૂકી દીધું છે વ્યવસ્થિત. તો આ બધું સાચવીને ભેગું રાખી દે. હા. આવતીકાલે સવારે આપણે પહોંચાડવાના છે. ભલે પપ્પા સમજી ગયો ને? હા હમણાં ભાઈને ફોન કરી દો અને સાંજે જ બોલાવી લો આજે. ઠીક છે? હા થઈ ગયું ચાલો ફોન તો મૂકી દો હા રામ રામ. ચાલો બેટા. હા